કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. કૃષ્ણ તત્વ એટલે પ્રેમ તત્વ. કૃષ્ણ આપણને પ્રેમનો સંદેશ આપે છે. વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશિપ ડે બંનેમાં જો કોમન તત્વ, બંનેનું કોમન તત્વ જો કોઈ દેવ પાસેથી મળી આવે તો તે કૃષ્ણ ભગવાન પાસેથી. કૃષ્ણ ભગવાન પ્રેમના પણ દેવ છે અને મિત્ર ભાવ સખા તરીકે પણ એના જીવનમાં એમણે ખૂબ ઉત્તમ ઉદાહરણ પૂરા પાડ્યા છે. દ્રૌપદીના આદર્શ સખા હતા અને રાધા માટે ઉત્તમ પ્રેમી હતા. કૃષ્ણ ભગવાનની 3 પટરાણીઓ સત્યભામા, રૂક્ષ્મણી અને જાંબુવતી. આ પૃથ્વી પર સૌથી પહેલો લવ લેટર, પ્રેમપત્ર જો કોઈ લખ્યો હોય તો તે રૂક્ષ્મણીએ લખ્યો. રૂક્ષ્મણીએ લખ્યું કૃષ્ણને કે હું કોઈ નર પિચાસના હાથે પીખાઈ જાઉં અને મારું આખું જીવન બરબાદ થઈ જાય એવું મને લાગી રહ્યું છે. તમે મને સમજી શકો એવું તમારી અંદર જબરજસ્ત પ્રતિભા મને દેખાય છે. તમે મને મારી સાથે લગ્ન કરો, મારું પાણી ગ્રહણ કરો. આવો પ્રેમપત્ર રૂક્ષ્મણીએ કૃષ્ણને લખ્યો અને કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીની સાથે લગ્ન કરે છે. કૃષ્ણ ભગવાનના જીવનમાં 3 પટરાણીઓ હોવા છતાં રાધાનું સ્થાન કંઈક અલૌકિક, દિવ્ય અને અચલ સ્થાને છે. ભારતની અંદર દરેક ગામડે રાધા અને કૃષ્ણના મંદિર જોવા મળે છે. રાધા એ કૃષ્ણના પત્ની નહોતા, એમના વચ્ચે દિવ્ય એક ઉચ્ચ કક્ષાનો બંને વચ્ચે પ્રેમ હતો. પ્રેમની ઊંચાઈ તો ત્યારે જ સાબિત થાય છે જ્યારે એની ખરી કસોટી થાય છે. પ્રેમ એટલે એક સમર્પણ. જીવનની અંદર પ્રેમને સમજવા માટે આખું જીવન સમર્પિત કરી દેવું પડે. જેમ કૃષ્ણ અને રાધા બંને જ્યારે એકબીજાથી દૂર થયા પછી જીવનભર ક્યારે મળી શક્યા નથી, પણ બંને વચ્ચે ક્યારે અંતર નહોતું થયેલું. તો આજના દિવસે વેલેન્ટાઇન ડે ઉજવતા હોય ત્યારે ભલે વેલેન્ટાઇન ડે ઉજવીએ, પણ એ પ્રેમની ખરી સરવાણી આપણા દેશ, આપણા સનાતન ધર્મમાંથી પ્રગટેલી છે. ત્યારે આજના દિવસે પ્રેમ તત્વની ઊંચાઈ સમજીએ. મીરા આ તકે યાદ આવે, સબસે ઊંચી પ્રેમ સગાઈ